અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી જે સંઘર્ષ ચાલુ હતો તેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, કારણ કે ઘણા બધા દેશો આ યુદ્ધને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને વર્ચસ્વ જમાવતા વૈશ્વિક વ્યાપારી માર્ગ બંધ થયો અને આ માર્ગ ઓઇલ અને ગેસના વ્યાપાર માટે ખૂબ મહત્વનો છે. પરંતુ હવે આ તણાવનો અંત નજીક હોઈ શકે છે, કારણ કે એવા 5 સંકેત મળી રહ્યા છે જે જણાવે છે કે બંને દેશ હવે યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકીને સમાધાન તરફ વળી રહ્યા છે. જે માહોલ જોવા મળી રહ્યો છે તે સૂચવે છે કે બંને દેશો હવે શાંતિ સ્થપાય તેવું ઈચ્છે છે. જો બધું પાર પડે તો બહુ જ જલ્દી એક મોટી ડીલ થઈ શકે અને આ યુદ્ધનો કાયમી અંત આવી શકે છે. જાણો એવા કયા સંકેત મળી રહ્યા છે જેને કારણે કાયમી શાંતિની આશા જાગી છે. 1. ટ્રમ્પનું નિવેદન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે હાલમાં નિવેદન આપ્યું તેમાં ભરોસો જતાવ્યો કે ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે જલ્દી સમાધાન કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાનની આગામી બેઠક આ વીકેન્ડમાં થઈ શકે. 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ લંબાઈ પણ શકે, પરંતુ કદાચ તેની જરૂર પણ ન પડે, કારણ કે ઈરાન સમજૂતી કરવા માંગે છે. તેમણે કહ્યું કે જોઈએ આગળ શું થાય છે, પરંતુ મને લાગે છે કે અમે ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ નજીક છીએ. તેમણે એમ પણ કહ્યું કે જો ડીલ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સાઇન થાય તો તેઓ ત્યાં જઈ પણ શકે છે. 2. ન્યુક્લિયર મુદ્દે સંમતિ. ટ્રમ્પે ગુરુવારે એવો પણ દાવો કર્યો કે ઈરાન પોતાનો ન્યુક્લિયર ડસ્ટ અમેરિકાને પાછો આપવા તૈયાર થઈ ગયું છે. વાત જાણે એમ છે કે ટ્રમ્પે વારંવાર ન્યુક્લિયર ડસ્ટ શબ્દનો ઉપયોગ ઈરાનના સમૃદ્ધ કે એનરિચ યુરેનિયમ માટે કરેલો છે. આ ખૂબ મોટો દાવો કહેવાય, કારણ કે યુદ્ધ શરૂ થવા પાછળનું સૌથી મોટું કારણ જ આ હતું. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ન હોય તે તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે ખૂબ જરૂરી છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોય. 3. ટ્રમ્પ પાકિસ્તાન જવા તૈયાર. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ડીલ પર સહી કરવા માટે પાકિસ્તાન જશે, તો તેમણે કહ્યું કે હા, હું જઈ શકું છું. જો ડીલ ઇસ્લામાબાદમાં સાઇન થાય તો હું ત્યાં જઈ શકું. ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીરના વખાણ કર્યા અને કહ્યું કે તેમણે ઈરાન સાથે વાતચીત કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ગત વીકેન્ડમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ એક ટીમ સાથે ઇસ્લામાબાદ ગયા હતા અને ઈરાની અધિકારીઓ સાથે વાત કરી હતી, પરંતુ કોઈ પરિણામ નીકળ્યું નહીં. વ્હાઇટ હાઉસે કહ્યું કે બીજી બેઠકની તૈયારી ચાલે છે, જે ફરીથી પાકિસ્તાનમાં થઈ શકે છે, જે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. 4. બેક ચેનલમાં બધું નક્કી. રિપોર્ટ. રોયટર્સના એક રિપોર્ટ મુજબ એક પાકિસ્તાની સૂત્રે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત એટલે કે બેકડોર વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે અને હવે પછીની બેઠકમાં સમજૂતી થઈ શકે છે. પહેલા બંને દેશો એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU સાઇન કરશે અને ત્યારબાદ 60 દિવસની અંદર પૂરી સમજૂતી થશે. સૂત્રે કહ્યું કે પહેલા સિદ્ધાંત પર સહેમતિ થઈ રહી છે, ટેકનિકલ વાતો પછી નક્કી થશે. એક અન્ય સૂત્રે જણાવ્યું કે પાકિસ્તાની સેનાના પ્રમુખ અસીમ મુનીર તહેરાનમાં વાતચીત કરી રહ્યા છે અને તેમણે મુશ્કેલ મુદ્દાઓ પર પ્રગતિ પણ કરી છે. 5. ઇઝરાયેલ લેબનોન સીઝફાયર. બીજી બાજુ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝફાયર લાગુ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ સીઝફાયરની જાહેરાત કરી છે. આ પગલાંનો હેતુ છેલ્લા 1 મહિનાથી ચાલુ હિંસક સંઘર્ષને રોકવાનો છે, જેમાં 2000થી વધુ લોકોના જીવ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશોના પ્રતિનિધિઓ 34 વર્ષમાં પહેલીવાર આમને સામને બેઠા બાદ નિર્ણય લેવાયો છે. આ સીઝફાયરે પણ સમગ્ર મિડલ ઈસ્ટમાં કાયમી શાંતિની આશા જગાડી છે.